તગારા ને તાવડા બંધ થવાના. ગુણાતીત સંખ્યા કારખાના તો બંધ જ નથી થવાના. મંદિરની પ્રવૃત્તિને કારખાના કહેનાર સ્વામીજીએ એક ગુણાતીત પહેલાં પાક્યા. જે મંદિરની પ્રવૃત્તિ ખાલી પ્રવૃત્તિ જ રહે અને જે મંદિરની પ્રવૃત્તિમાં ભજન સાઈડમાં રહી જાય, કથા વાર્તા સંત સમાગમ બાજુમાં રહી જાય, એ મંદિરની પ્રવૃત્તિ પછી સ્કૂલ, જ્યાં આપણી સ્કૂલ છે ને, આપણે સ્કૂલ લઈને બેઠા છીએ, છતાં પણ એ સ્કૂલ કારખાનું જ કહેવાય. જો આપણે ભજન ન થાય તો હોસ્પિટલ બનાવે, કોઈ સ્કૂલ કોલેજ બનાવે, કોઈ નાની મોટી સામાજિક પ્રવૃત્તિઓ કરે, ઘણી બધી પ્રવૃત્તિ થાય ને આપણે કરીએ છીએ ને દરેક જગ્યાએ કરે છે. ભગવાન સ્વામીને શિક્ષાપત્રીમાં લખ્યું સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, લખ્યું છે ને, સદવિદ્યા લખ્યું છે, આલોકની વિદ્યા નથી કહ્યું. પણ માનો ને ચાલો સદવિદ્યાને બધા શિક્ષણ ગણે છે, તો અત્યારે કેટલા બધા ગુરુકુલો ખોલી ગયા. હે, જે ગુરુકુલોની અંદર અમારા જેવા જે સાધુ એ શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવે છે અને 30 મિનિટ શાંતિથી ભજન નથી કરી શકતા, અથવા નિત્ય પ્રત્યે વચનામૃત સ્વામીની વાતો જેવા પુસ્તકોનું અધ્યયન નથી કરતા, એ બધા કારખાના જ ચલાવે છે. એ કારખાના જ છે, કારખાના જ છે. આપણે બોલવાનું નથી, આપણે ખાલી એટલું જોવાનું છે કે હું તો કારખાના જેવી પ્રવૃત્તિ તો નથી કરતો ને. કારખાના જ છે બધા. એટલે સ્વામીજી અમને તો બહુ પાછા પડે. ગુણાતીતાનંદ સ્વામી અને સ્વામીજી બંનેને હું વિચારું ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રવૃત્તિનો બૌદ્ધ નિષેધ કરે. અમે તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ પણ તેમાં બંધાવા દઈએ, નિષેધ કર્યા કરીએ. બસ બંધાવા જ ના દે, બંધાવા જ ના દે. ગુણાતીતાનંદ સ્વામી ક્રિયામાં ના બંધાવા દે. જીવનો સ્વભાવ છે, એને જે ક્રિયા સોંપી છે ને એમાં બંધાઈ જાય છે, ક્રિયારૂપ થઈને ક્રિયા કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે ક્રિયામાં બંધાવા દઈએ ને, ક્રિયારૂપ થવા દઈએ ને, અને ક્રિયાનો નિષેધ કર્યા કરીએ. ભગવાનની ક્રિયા સોંપેલી ક્રિયા કહેવાય તો નિર્ગુણ, છતાં પણ જાગ્રત ન રહે તો એ ક્રિયા બંધનરૂપ થશે. ભગવાને સ્વયં મુખોમુખ કીધું કે તારે આ પ્રવૃત્તિ, એઝ ફોર ધ એક્ઝામ્પલ કે મને સ્વામીજીએ 2009માં જ્યારે પ્રદેશો બદલવાનું નક્કી કર્યું, સ્વામીજી કહેવાય કે બધાના પ્રદેશ બદલું છું. 2003માં મને સ્વામીજી મુંબઈની સેવા મૂકી હતી. 6 વર્ષ મુંબઈ રહ્યો હું, 3 to 9 સુધી. અને 9 પછી બદલવાના જે દિવસે ડિક્લેર કરવાના, તો મને તો સ્વામીજી થોડા દિવસ પહેલાં જ કહી દીધું હતું પર્સનલી. સ્વામી મને કહે તારે અમદાવાદ સેવા હું તને મૂકું છું. ઓફિશિયલી ડિક્લેર નહોતું થયું, પણ મને સ્વામીજી રૂમમાં બોલાવીને કહી દીધું કે હવે હું તને અમદાવાદની સેવા મૂકવાનો છું. તે વખતે અમદાવાદની છાપ સત્સંગની અંદર બી, હા, બહાર તો જે હોય છે વિષ્ણુભાઈના બધા જૂના હરિભક્તો છે, કેલાલ ને બધા, સુભાષભાઈ ને બધાને ખબર છે, સમીરભાઈ બી જૂના છે, રાજીવભાઈ ને ધીરુકાકા ને બધા પછી આવ્યા. વિષ્ણુભાઈને અમે, હું જ્યારે મુંબઈ હતો પછી અહીંયા સમય હતો 2008માં, ત્યારે અમે સેવામાં આવ્યા હતા, ત્યારે વિષ્ણુભાઈને અમે હાથે સેવા કરતો. BSNLમાં જોબ કરે ને એટલે લાઈવ વેબકાસ્ટ બધું કરવાનું હતું. પહેલી વખત અમદાવાદમાં થતું એટલે એનું કનેક્શન લેવાનું. તે વખતે તો ક્યાં જીઓ જન્મ થયો હતો, GTPL નહોતું, જે ગણો તે BSNL જિંદાબાદ. પણ અમે દોડાદોડી બહુ કરી હતી અને એમના દાખલાના ફળ સ્વરૂપે ઇન્ટરનેટ કેબલ ખેંચ્યો હતો GMDC ગ્રાઉન્ડ પર, અને લાઈવ સ્ટ્રીમિંગ બહુ સક્સેસફુલ રહ્યું હતું. બધા રાજી થયા હતા કે અમદાવાદમાં લાઈવ સ્ટ્રીમિંગ સારું હતું. 2008ની વાત કરું છું. તે પહેલાં ભક્તિપ્રિય સાંઈ હતા, એ કંટાળી ગયા. અત્યારે મને જ્યારે બી મળે ને ત્યારે મારે બહુ ગુણગાન ગાય કે તને ધન્યવાદ છે કે 5 વર્ષથી વધારે કોઈ જો અમદાવાદ ટકે ને તેને ધન્યવાદ આપવા પડે. મારે 10 છે. મેં કીધું તો સ્વામીની કૃપાથી બધું સ્વામીજીએ સમાજ સરસ તૈયાર કરી દીધો. જો ને આપણે
શનિવારે સાંજે મેસેજ આવ્યો અશોકભાઈનો કે સ્વામીજી પધારે છે અને સોમવારે સાંજે અંબરીશોની સભાની દીક્ષા. હવે શનિવારે સાંજે મળે સાંજે 7 વાગ્યા પછી. અને પછી જોઈએ તો ખબર નથી કેટલા થશે, પણ 135 જણાએ સહેજે પાછા અમુક સ્ટ્રિક્ટ મિટિંગ કરી હતી કે આવું નિયમ પાળવા હોય તો થજો, બાકી નહીં થતા. તમારે ડ્રેસ બેસ ના પહેરો હોય ને બેજ ના પહેરો હોય ને તમે ભલે જેટલા ખરી જાય 25 ઓછા થશે ને મને ચિંતા નહોતી. મને ખબર જ, મને વિચાર એ તૈયારી સાથે જ હતું. 100થી નીચે જશે ને તોય મને વાંધો નથી. બેઠા તો 115-20 ને દીક્ષા લીધી 135 છે.